संसार चक्रनी अंदर भटकता भटकता जीवोने प्रायः करीने अकाम निर्जरा द्वारा आगळ વધતા વધતા ક્યાંક કોક સારા સ્થાનો મળી જાય, ક્યાંક કોક સારી સમજણ મળી જાય, ક્યાંક કોક સારી ગતિ મળી જાય, પણ સમજવાનું કે એમાં આપણી કોઈ બુદ્ધિ કે હોશિયારી નથી હોતી, કેમ કે કાળનો એક ધસમસતો પ્રવાહ છે, કર્મનો પણ એક ધસમસતો પ્રવાહ છે. નાયગરાના ધોધની અંદર રૂનું એક કુંડળું નાખી દેવામાં આવે તો એને જે રીતે ફંગોળાવવાનું થાય અને પછી કોઈ પૂછે કે આ રૂનું કુંડળું ક્યાં ગયું, ભાઈ લાવી આપશો તમે? એના સરનામા નથી, એની નોંધ નથી, એનું કોઈ અસ્તિત્વ નથી. નાયગરાના ધોધ કરતાં પણ લાખો કરોડો નહીં, અસંખ્ય ગણો ફાસ્ટ અને કોન્સ્ટન્ટ પ્રવાહ આ કર્મનો કાળનો વહી રહ્યો છે ને એમાં સચરાચર સૃષ્ટિ એની સાથે ને સાથે વહી રહી છે. એમાં આપણો એક નંબર છે. આવી જ્યારે હકીકત હોય ત્યારે આપણા અસ્તિત્વની નોંધ, આપણી ઈચ્છાઓ ને આપણી ધારણાઓ ક્યાં ચાલવાની હતી? મને મનુષ્ય ભાવ મળી જાય, મને સારી સાધનાના યોગો મળી જાય, અન્ય ભાવોની અંદર ગમે તેટલી ઈચ્છા થાય જ નહીં, અને થાય તો પૂરી થાય નહીં, કારણ કે આપણી બાજી જ આપણા હાથમાં નથી. માટે જ આપણને જે પણ સારું સ્થાન અને સમજણ આજે મળ્યા, એક ચમત્કાર કો, એક મિરેકલ કો, એક આશ્ચર્ય કો, અચ્છેરું કો, અપવાદ કો, એનાથી આપણને મળી ગયું. પણ હવે આપણી જો પાસે બુદ્ધિ હોય, સમજદારી હોય, તો આપણે એક એવી સાધના કરીએ, એવો એક રસ્તો બનાવીએ કે જેના દ્વારા ભૂતકાળ જે રીતે પસાર થયો છે એ રીતે આપણો ભવિષ્યકાળ પસાર થાય નહીં. આજ સુધીની આપણે કેટલી ઈચ્છાઓ કરી. ગઈકાલે સરસ વાત મેં તમને કરી, આત્મ અનુભવ રસ ભરી. આત્માના અનુભવનો એક રસ અને આત્માના અનુભવનો એક રસ એટલે આત્માના એક સાહજિક જે ગુણો છે એના અનુભવનો રસ. આત્માની અંદર ઢગલાબંધ એક સાહજિક ગુણોના સ્વામી આપણે છીએ, પણ આપણા ગુણોનો રસાસ્વાદ આપણને નથી મળતો. 25 લાખ કોઈને તમે આપેલા છે ને ના પાડી દે છે કે નહીં આપું, તારાથી થાય તે કરી લે. આપણે કટોકટીમાં છીએ, ક્રાઇસિસમાં છીએ, અને આપણને 5000 વાપરવા હોય તો 7 વાર વિચાર થાય. એવી પરિસ્થિતિમાં ત્યારે આપણને વિચાર આવે કે ના આવે, મારા 25 લાખ મારા છે અને આજે મને 5000 પણ વાપરવા મળતા નથી. આપણું સ્વરૂપ, આપણા ગુણો, આપણું સુખ, આપણું ઐશ્વર્ય, આપણી સ્વતંત્રતા, આપણી સ્વાયત્તતા, આ બધું જ આપણું પોતાનું હોવા છતાં પણ આજે આપણે ભાન ભૂલ્યા છે, રસ્તો ભૂલ્યા છે, માર્ગ ભૂલ્યા છે, માન્યતાઓ ભૂલ્યા છે, દિશા ભૂલ્યા, દ્રષ્ટિ ભૂલ્યા, અને એના જ કારણે આમાંના એક ગુણની આંશિક પણ અનુભૂતિ આપણને નથી થતી. આપણા જેવા કમનસીબ બીજા કોણ હોઈ શકે? ત્યારે મેં તમને પૂછ્યું કે આ તો વાત જવા દો, પણ આ સુખ નથી પણ દુઃખરૂપ છે, અને સાચું સુખ આત્માના અંદરથી આવે છે. આવી વાત પણ તમારા મગજમાં બેસે એવી ખરી? આપણે જોઈએ છે શું ને કર્મસત્તા આપણને આપે છે શું? આપણી અપેક્ષાઓ કેટલી અને આપણને પ્રાપ્ત થાય કેટલું?
રમૂજ વાત એક આવે છે કે એક ભાઈ હતો, બહુ તપસ્યાઓ કરી, ઈચ્છા હતી, કોઈએ કીધું હતું કે ભાઈ સંસારમાં પણ સુખી થવું હોય તો સાધના કરવી પડે. સાધના મોક્ષની સિદ્ધિ માટે કરવાની હોય છે, પણ સુખ માટે સાધના કરવી એ હકીકતની અંદર સાધના નથી. અભવ્યના આત્માઓ પણ કરે, હા, સુખી થવા માટે પણ સાધના જ કરવી પડે. સુખી થવા માટે પણ ધર્મ કરવો પડે, સાધના કરવી પડે, તપસ્યાઓ કરવી પડે. પણ સાધના, ધર્મ, અનુષ્ઠાન, તપસ્યા એ સુખ માટે જ કરવાના નથી હોતા. રાજમાર્ગ આત્માની શુદ્ધિ અને સ્વભાવની સિદ્ધિ માટે પણ બાળ કક્ષાના જીવો એને એમ થાય કે મારે તો સુખ જોઈએ. એને ખબર પડે કે સુખ માટે પણ સાધના જ કરવી પડે. ચાલો સુખ માટે પણ સાધના કરો. ભગવાનને રીઝવવા છે, સાધના કરી જઈને તો દર્શનની વાત. એમના ભગવાન તોષાયમાન પણ જલ્દી થાય, રોષાયમાન પણ જલ્દી થાય. તું મને માનતો નથી તો રુષ્ટ, તું મને માને છે તો તુષ્ટ. ભગવાન ખુશ થઈ ગયા, પ્રગટ થયા. ભગવાને કીધું તારી તપસ્યાથી ખુશ થયો છું, માંગી લે, વરદાન માંગી લે. આપણી પાસે તો છે ને કોઈ શક્તિ નથી અને કોઈ વિઝન પણ નથી. માંગવાનું કે તો માંગી માંગીને પણ શું માંગવાના હતા. વિચારોનું વર્તુળ પણ બહુ નાનું છે આપણી પાસે, અને આ વિચારો પણ ક્યારે પરાવર્તિત થઈ જાય કહી શકાય નહીં. આજે જે ફાવે છે, ચાહીએ છીએ, ગમે છે, આવતીકાલે નહીં ફાવે, નહીં ચાહો, નહીં ગમે. વિચાર પણ પરાવર્તનશીલ, રુચિ પણ પરાવર્તનશીલ, ઈચ્છાઓ પણ પરાવર્તનશીલ, માન્યતાઓ પણ પરાવર્તનશીલ. સમજાય છે વાતો? બધી બહુ વૈરાગ્ય સભર વાતો છે. તમે પકડેલી વાતો પણ કાયમી રહેવાની નથી. તમે ઈચ્છેલી વસ્તુઓ પણ તમારી ઈચ્છા મુજબ રહેવાની નથી. આજે જે તમને ગમે છે, ઈચ્છો છો, આવતીકાલે એ વસ્તુ, વ્યક્તિ તમને નહીં ગમે અને તમે એને નહીં ઈચ્છો. આજે તમે જેને કહો છો કે તારા વગર મને 1 મિનિટ રહેવાતું નથી, આવતીકાલે 1 મિનિટ તમારી સામે આવશે તો તમને કાળ ચડશે. આવો પણ સમય આવશે. સંસારની વાસ્તવિકતા અને વિચિત્રતાને સમજવી બહુ કઠણ છે. ભગવાન ખુશ થઈ ગયા અને ભગવાને કીધું માંગ વરદાન, જે માંગે આપવા તૈયાર છું. ટૂંકી બુદ્ધિનો આ માનવી ભગવાનને કીધું ભગવાન મારે બીજું કાંઈ ન જોઈએ, એક સારી નોકરી આપી દો ને એટલે જગ જીત્યા. ભગવાન કે ખાલી નોકરી જ? નોકરી તો આપી, ચલ બીજું માંગ. માંગી માંગીને આટલું જ? એક મોટી મોટર મને આપી દો. કેવી મોટી ગાડી મને મળી જાય, લોકો જોયા કરે. આ ગઈકાલ સુધી પગ ઘસનારો, ચંપલ ઘસનારો એટલી મોટી ગાડીમાં જાય, લોકોની આંખ ફાટી જાય. ભગવાન કે બસ ખાલી નોકરી ને ખાલી મોટી ગાડી, આ બેને તારે ધોઈ પીવી છે. જો બીજા સુખ તને ન મળતા હોય તો હજી વિચાર કરીને માંગ. બોલો કે ભગવાન સાથે સાથે મને એક નહીં પણ ઘણી બધી છોકરીઓ પણ મળે. એક નહીં પણ ઘણી બધી છોકરીઓ પણ મળે એટલે હું સુખે જ સુખી. નોકરી મળે, ગાડી મળે, છોકરીઓ મળે. ભગવાન કે તથાસ્તુ. અને બીજા દિવસથી સ્કૂલની ગર્લ્સ સ્કૂલ હતી એના બસનો ડ્રાઈવર બધા ભગવાને બનાવી દીધો. શું બનાય? નોકરી પણ મળી ગઈ, મોટી ગાડી પણ મળી ગઈ અને ઘણી છોકરીઓ પણ મળી ગઈ. હસવાની વાત નથી. અપેક્ષાઓના પહાડો અંદર પડેલા છે. પુણ્ય
પુણ્યના પન્નાઓ આપણે માપી શકતા નથી અને આપણી માંગણીઓ આ ભિખારી જેવી અને આપણને પ્રાપ્તિ શું? દુઃખની વાત તો એ છે કે મળેલી જે સામગ્રી છે એમાં પણ છે બહુ ક્ષુદ્ર અને તુચ્છ, અને છતાં આપણે માનીએ કે શ્રેષ્ઠ અને સુંદર છીએ. મૂર્ખામી છે. મેં તમને કીધું હતું કે દેવલોકની સામગ્રીની અપેક્ષાએ આપણું શરીર, દેવલોકના શરીરની અપેક્ષાએ આપણું શરીર કેવું? એમ કહો કેવું? દેવાત્માનું એક દિવ્ય પુણ્ય હોય છે કે એના શરીરમાં રોગ પણ થતા નથી, પસીનો પણ થતો નથી, થાક પણ લાગતા નથી, જર્જરી પણ થતું નથી, ઘરડું પણ થતું નથી. વિચાર કરો, નહીં રોગ, નહીં ઘડપણ, નહીં કોઈ થાક, નહીં પસીના. આ શરીરની પુણ્યાઈ કેટલી! અને તમે બાથરૂમમાંથી નાહીને બહાર આવો ને પાછા ગંધાતા થઈ જાઓ. હમણાં શરીરમાં કોઈ રોગ નથી ને જરાક ક્યાંક દુખાવો થાય, બતાવવા જાઓ, નસ ફાટી જાય, કાં તો ડોક્ટર કહેશે કે જાઓ ભાઈ મુંબઈ તાતામાં બતાવી આવો. કઈ જ નહીં, પેટમાં જરાક દુખવા આવ્યું, અમારા ફેમિલી ડોક્ટર પાસે, ફેમિલી ડોક્ટર કહેશે આગળ જાઓ, આગળવાળો કહેશે આગળ જાઓ. જોતામાં જીવન પસાર થશે ને દોડતા હતા અને આ માથે ધોળા આવી ગયા, હાથ પર કરચલીઓ આવી ગઈ, સ્પીડ ધીમી થઈ ગઈ. આ ઉંમરની અસર પણ દેખાવા માંડી. રોગ, જરા, ઘડપણ, આ શરીર શું છે આપણાને, છતાં આપણી આસક્તિ અને મમત્વનો પાર નથી. દેવતાઈ દોમ સમૃદ્ધિ ની સામે આપણી સમૃદ્ધિ કાળા કોયલા બરાબર પણ નથી. દેવતાઈ અપ્સરાઓ, એમના શરીરો, એમની સુંદરતા, સૌંદર્ય, એની સામે વર્તમાનકાલીન સ્ત્રીઓ હકીકતમાં જોઈએ તો મળ અને મૂત્રની દુર્ગંધીઓથી ભરેલું આ શરીર દરેકનું, પણ એમાં પણ મોહ અને આસક્તિ જો પાકટ ઉંમર થયા પછી પણ છૂટતા ન હોય તો સમજી લેવું કે આપણા મોહની ચરમ સીમા ઉપર આપણે બેઠેલા છે. ડુક્કર જેમ ગંદકીમાં આળોટતું હોય અને જોનારને એમ થાય કે આવી વિસ્તારમાં છી આળોટે, પણ એને પૂછો તો એ કહેશે કે મારા સુખની આગળ તો દેવલોકનું સુખ પણ કાંઈ નથી. તમે મને જો કહેતા હો કે દેવલોકમાં લઈ જવા છે, ઓલા ડુક્કરની વાત આવે છે ને જયદ્રથની, એને કીધું કે ઓલા બ્રહ્માને ઓલીએ પાર્વતીએ કે એને લઈ જઈએ આપણે સ્વર્ગલોકમાં, તો ઓલા ડુક્કરે વિષ્ટાની ગોળી બનાવીને હાથમાં નાખી દીધી. ત્યાં પછી આ વિષ્ટા ન મળે તો આવી દશા આપણી પોતાની, આપણને પોતાને એમ થઈ જાય કે આ ભલે કદાચ કોઈ એમ કે ગમે તેટલા સડેલા સુખો છે, પણ મારા મતે તો આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખો છે. આ સુખની વાત નથી, આ આપણી અજ્ઞાનતા અને મોહની પરાકાષ્ઠા છે. જે દિવસે આ દૃષ્ટિનો ઉઘાડ થાય, જે દિવસે તમને ખબર પડે કે પૂતગલમાં સુખ નથી પણ આત્મગુણોમાં સુખ છે, પૂતગલના રસાસ્વાદ કરતા પણ હજારો ગણું સુખ મારા આત્મગુણોને અનુભવની અંદર છે. પણ મેં તમને કીધું તો જીનહી પાય તિનહી छिपाया. મૌનની અંદર વસ્તુનું જેમ ડિસ્પ્લે થાય એમ આત્મગુણોનું કોઈ ડિસ્પ્લે થતું નથી. તમે કહો તો અહીંયા $200ની પેનનું ડિસ્પ્લે થાય, તમે કહો તો અહીંયા 50,000ની રાડોની ઘડિયાળનું ડિસ્પ્લે થાય, પણ તમે કહો કે તમે જે ક્ષમતાની અનુભૂતિ કરો છો, તમે જે મૃદુતાની અનુભૂતિ કરો છો, તમે જે આત્મગુણોની અનુભૂતિ કરો છો, ડિસ્પ્લે કરીને બતાવો. जिनहि पाया तिनहि छिपाया, कहत नहीं को कान में, ताली लागी जब अनुभव की, तब समझे एक शान में. जेने મળે એને ખબર પડે. આનંદ ઘન અવિચલ કલા, આ બધી જ કળા આત્મ સ્વરૂપને પામેલા આત્માઓને જેમ પ્રાપ્ત થઈ ગઈ
એમ સત્તામાં આ બધી જ કળા સુષુપ્ત રીતે આપણામાં પણ પડેલી છે. આપણે એને બહાર લાવવાની છે. પણ બાહ્ય પૂતગલોના મોહની અંદર એટલા બધા આપણે બગડી ગયા છે કે આપણે પોતે આપણા આત્મ તત્વને ભૂલી ગયા નહીં, આપણા આત્મ સ્વભાવને આપણે સડાવીને બગાડી નાખ્યો. ઘણા માણસ પૂછતા હોય છે કે ભાઈ આપણે આત્માની નજીક પહોંચ્યા છે નહીં, પારાશીસી શું, માપદંડ શું? એનું માપદંડ તમે કેટલા પહોંચ્યા એ નથી, પણ તમે કેટલા પાછા ફર્યા એ એનું માપદંડ છે. પૂતગલોથી કેટલા પાછા ફર્યા, જેટલા પાછા ફર્યા એટલા તમે નજીક ગયા. ક્યાંય પણ કોઈ સંસારિક પદાર્થો, સાંસારિક વાતો મનને ગમે એવી આવે, ઇન્દ્રિયોને ગમે એવી આવે અને તમે હાથ જોડીને ના પાડી દો એટલે તમે તમારા સ્વરૂપની નિકટ ગયા. તમને કોઈ પૂછે છે ચાલ ભાઈ શુક્રવાર છે, શનિવાર છે, રવિવાર છે, આમે બધું બંધ છે, ટાઈમ પાસ કરી આવીએ, પિક્ચર જોઈ આવીએ, અને તમે કહો કે ના ભાઈ આપણે નથી જવું, ખોટા કર્મ નથી બાંધવા, તમે તમારા આત્માની નિકટ પહોંચ્યા. ચાલ ભાઈ રવિવારને સાંજ છે, જઈ આવીએ હોટલમાં, લઈ આવીએ ચટકા થોડા, ના ભાઈ મારે નથી આવું. પહોંચ્યા તમે તમારા આત્માની થોડા નિકટ. પ્રવૃત્તિ ને નિવૃત્તિ બંનેમાં ચલો ભાઈ મારે અનુકૂળતા છે, 5 માળા ગણી લઉં, ભગવાનની પાસે અડધી કલાક જઈ આવું, સામાયિકની અંદર ધ્યાનમાં બેસી જાઉં. આ પ્રવૃત્તિ આત્માનું નૈકટ્ય અને ઓલું નિવૃત્તિઆત્મક આત્માનું નૈકટ્ય. પ્રવૃત્તિઆત્મક નૈકટ્ય હજી સહેલું છે, પણ નિવૃત્તિઆત્મક નૈકટ્ય બહુ કઠણ છે. કેમ કે માણસ એની માનસિકતા, એની જાત એના હાથમાં પણ નથી. સમજાય છે કે તમને? આજે આપણે ક્યાં છે ને આવતીકાલે ક્યાં એસો ભરોસો નથી. આજની આપણી ધાર્મિકતા ને આવતીકાલની આ ધાર્મિકતા ટકશે એવો કોઈ ભરોસો નથી. આવતીકાલે શૈતાનિયત પણ આવી જાય, અંદર છે જ. આજે બીજા ઉપર જે દયાના ભાવ છે આવતીકાલે ક્રૂરતામાં પરિણમી જાય તો કહેવાય નહીં. આજે જેના પર મૈત્રી ને વાત્સલ્ય છે આવતીકાલે એ જ વસ્તુ દુશ્મનાવટમાં ફરી જાય તો કહેવાય નહીં. બીજા તો આપણા હાથમાં નથી, પણ આપણી જાત પણ આપણા હાથમાં નથી, આપણા વિચારો પણ આપણા હાથમાં નથી, આપણી ઇન્દ્રિયો પણ આપણા હાથમાં નથી, આપણી રુચિ પણ આપણા હાથમાં નથી. વાત સમજાય છે તમને? ગુજરાતીમાં એક કહેવત છે, રાંધેલું અન્ન અને જીવતો માણસ ત્યારે બગડે કહેવાય નહીં. રસોઈ બનાવીને રાંધીને તમે મૂકી દીધી છે, જેમ સમય જાય એમ ફ્રેશ થાય કે બગડતી જાય? ભાઈ હોટલમાં ગયો, કચોરીનો ચટકો લાગ્યો, 4 કચોરી ખાધી, બહુ ટેસ્ટી લાગી. ફરી પાછો એને કહ્યું કે કચોરી ખાવી હોય તો અહીંયા જ આવવાનું. 4-6 દી પછી પાછો આવ્યો, કચોરીનો ઓર્ડર વેઇટર આપી ગયો, ખાધી, થૂ 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 થઈ ગયું. વેઇટરને પૂછે છે ભાઈ 4-6 દી પહેલા કચોરી ખાવા આવ્યો તો ને એનો સ્વાદ ચોટી ગયો અને આજે આ કચોરી મોઢામાં જ નથી જતી. બોલો વેઇટર કે તમે 6 દી પહેલા જે ખાધી હતી ને ઈ જ કચોરી છે, ઈ જ. સમજો છો કે નહીં? 6 દી પહેલા બચેલી કચોરી જ છે, આ એની જ છે. કચોરી એની હોય, સ્વાદમાં ફેર પડે કે ના પડે? સમય જાય, ચલિત રસ, વિકૃતિ, રાંધેલું અન્ન સડતા બગડતા વાર ન લાગે. જીવતો માણસ ગમે તેટલો સારો સજ્જન ધર્માત્મા બગડતા વાર ન પણ લાગે. અમારા ગુરુદેવ વિજય પ્રેમસુરી મહારાજ, જેમના જેવું વ્યક્તિત્વ, જેમના જેવું સંયમ છેલ્લી સદીના ઇતિહાસમાં પ્રાય ઓછું જોવા મળે.
એ પણ પોતાના કર્મોથી પરિસ્થિતિઓથી એટલા સજગ હતા, એ પણ કહેતા હતા કે આવતીકાલનો મારી જાતનો પણ ભરોસો નથી. આવું ઉમદા અને શ્રેષ્ઠ વ્યક્તિત્વ પણ જ્યારે આમ કહેતું હોય ત્યારે આપણે આપણી જાત માટે કયા ઠેકા લઈને ફરી શકીએ એમ કહો તો ખરા. વાત આપણે બહુ મોટી કરવાની અને પાયાના જો ગુણોના ઠેકાણા જ ન હોય, ઘણીવાર મને એમ થઈ જાય કે બહુ મોટી હસ્તીઓ નકામી છે જો એનામાં ગુણોની સુવાસ નહીં હોય તો. સુરતના એક અપાસરામાં હું ગયો. ઝાડુ કાઢવા વાળો નહીં, લાઇબ્રેરિયન માણસ, જૈન ભાઈ, 30 વર્ષનો છોકરો, મને કે મહારાજ સાહેબ એક કૃપા કરો તો સારું. મેં કીધું બોલ ભૈયા. મને કે અહીંયા રોજ આવું છું, ચોપડાઓ બધા ગોઠવું છું, પુઠ્ઠા ચડાવું છું, સાધુ સાધ્વીને જોઈએ તો આપું છું, કલાક 1.5 કલાક બેસું છું, 800 રૂપિયા મારો મહિને પગાર છે. સાહેબ 200-300 રૂપિયા વધારવાનું આપ જરાક સૂચન કરો તો આપનો ઉપકાર. હૃદય મારું બહુ જ લાગણીશીલ કુણું ઝટકો મને લાગી જાય. આ સંસાર, આ માનવતાની ભવાઈ, અનંત સુખનો માલિક એવો આ આત્મા માત્ર 200 રૂપિયા માટે ચપ્પણીઓ લઈ અને કોકની દાઢીઓમાં હાથ ઘાલવાના. માનવતાની ભવાઈ છે આ, કર્મસત્તાની બેરહમી છે. મને થયું કે વાત તો કરો ટ્રસ્ટીને, મુખ્ય ટ્રસ્ટી નામ દેવાય નહીં, અબજપતિ માણસ. મેં કીધું આ ભાઈની જરાક ભલામણ 200 રૂપિયા વધારી દો તો સારું, એને સંતોષ થઈ જાય.